હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ખજૂર પાક બનાવવા માટેની રીત। શિયાળામાં તમે ખજૂર પાક તો અનેકવાર બનાવતા હશો, તો શું તમે પણ આ રીતથી બનાવો છો? એકદમ સરળતાથી આ ખજૂર પાક કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ખજૂર પાક બનાવવા માટે સૌપ્રથમ રેગ્યુલર ખજૂર લઈ તેને સારી રીતે ધોઈ તેના ઠળિયા દૂર કરી આ રીતે નાના ટુકડા કરી દીધેલા છે। હવે આ નાના ટુકડાને એક પેનની અંદર લઈ તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરો। ત્યારબાદ તેને મીડિયમ ગેસની આંચ પર હલાવતા રહો। તમે જોઈ શકો છો કે એકદમ થીણું આ ઘી ધીમે ધીમે ઓગળતું જાય છે અને ખજૂર તેમાં સતળાતો જશે। હળવા હાથથી તેને થોડો પ્રેસ કરતા જાઓ, આ રીતે પ્રેસ કરતા જાઓ અને તેને હલાવતું રહેવાનું છે। ઘીમાં થોડો ખજૂર સતળાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે ઘી સારી રીતે ઓગળી ગયું છે। ત્યારબાદ તેમાં માવો ઉમેરેલો છે। જે દૂધ હલાવીને માવો બનાવવામાં આવે તે માવો લઈ તેને નાના નાના ટુકડા કરી ખજૂર સાથે મિક્સ કરી દીધેલું છે। આ માવો એકદમ જ મોળો છે, તેને ખજૂર સાથે મિક્સ કરી આ રીતે હલાવતું જવાનું છે। જ્યાં સુધી માવો અને ખજૂર એકદમ સારી રીતે મિક્સ ન થાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર હલાવતું રહેવાનું છે। ગેસની આંચ ધીમી જ રાખવી જેથી કરીને પેનમાં ચોંટી ન જાય। આ રીતે હલાવતા જશું એટલે તમે ધીમે ધીમે જોઈ શકો છો કે માવો અને ખજૂર એકબીજા સાથે એકદમ જ સારી રીતે મિક્સ થતા જાય છે। તો આ રીતે ખજૂર લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે। હવે તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડે તો તેમાં મેં કાજુ બદામનો ભૂકો ઉમેરેલો છે। તમને એલચી પાવડરનો ટેસ્ટ ગમતો હોય તો તે પણ ઉમેરી શકો છો। હવે તેને એક પ્લેટની અંદર ઢાળી દો। તમારે જે પ્લેટમાં ખજૂર પાક બનાવવો હોય તેમાં ઢાળી દો। તેમાં ઓલરેડી ઘી હોય જેથી કરીને તેને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી। તો આ રીતે ખજૂર પાક તૈયાર છે। તે થોડો ઠંડો થાય એટલે તેના નાના ટુકડા કરી દો। તમારે જે સાઇઝના ટુકડા કરવા હોય તે સાઇઝના કરી શકો છો। આના તમે બોલ્સ પણ બનાવી શકો છો અને રોલ પણ બનાવી શકો છો। જો તમને ટોપરાનો ટેસ્ટ ગમતો હોય તો તમે ટોપરું પણ ઉમેરી શકો છો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવો ખજૂર પાક। આ શિયાળામાં તમે પણ એક વખત આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।